જો તમે વડોદરા શહેરના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં રહો છો તો આજે જ પીવાના પાણીની વ્યવસ્થા કરી લેજો। ફતેગંજ વિસ્તારમાં ફાજલપુરથી આવતી પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેના સમારકામની કામગીરી આવતીકાલથી હાથ ધરવામાં આવશે, જેને લઈને લાખો લોકોને પાણી વગર ટળવળવું પડશે। ફતેગંજ વિસ્તારમાંથી પસાર થતી ફાજલપુર ફીડરની મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 10 દિવસથી અહીં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આવતીકાલથી ફાજલપુર અને રાયકા દોડકા મુખ્ય ફીડર લાઇન બંધ કરી ભંગાણ પડેલ પાણીની લાઇનનું સમારકામ હાથ ધરાશે, જેના કારણે આશરે 5 લાખ લોકો પીવાના શુદ્ધ પાણીથી 3 દિવસ સુધી વંચિત રહેશે। 10 દિવસ પહેલા એ લોકોએ રિપેર કર્યું હતું, લગભગ 24 કલાક એમણે રિપેર કર્યું, કારણ કે અમે રોજ આ રોડ પર 3 થી 4 વખત જઈએ અવર જવર રહે છે। 10 દિવસ પહેલા રિપેર કર્યું છતાંય આ ભંગાણ 10 દિવસ પહેલા રિપેર કર્યું છતાં હજુ એનો ઉકેલ આવ્યો નથી। પરમ દિવસ અમે અહીંયાથી જતા તો સાહેબોની ગાડી આવી અને ચેક કર્યું હતું, તો શું 4-5 દિવસ સુધી આ લોકો રિપેર અને હજારો લોકો ટેક્સ ભરે છે, તો આ ઉનાળામાં એમને પાણીની તકલીફમાં કોઈ ખબર નથી। અનફોર્ચ્યુનેટલી 30 વર્ષના ભાજપના શાસનમાં વડોદરામાં ઓલ્ટરનેટિવ પાણીની એરેન્જમેન્ટ થઈ શકે, કોઈ સ્ત્રોત બંધ હોય તો એની કોઈ વ્યવસ્થા જ નથી થઈ। એટલે જ્યારે બી મેઇન લાઇન પર કોઈ ભંગાણ હોય તો લાખો નાગરિકોને 3-4 દિવસ સુધી હેરાન થવું પડે। યુદ્ધના ધોરણે કામ કરે તો બી 3-4 દિવસ આખું સિસ્ટમ છે, નેટવર્ક છે, ખોરવાઈ જાય છે। ફતેગંજમાં બી એ જ રીતની હાલત છે। હોળીના 2 દિવસ પહેલા લીકેજ થયું, હજી સુધી એ લીકેજ રિપેર નથી થયું। લાખો લીટર પાણી તો વેડફાટ થયો, હવે જે રિપેર કરશે તો લગભગ 5-1 લાખ લોકોને 3 દિવસ પાણીની સમસ્યા રહેશે। જે ફતેગંજની લાઇન છે ફાજલપુરથી આવતી 900 mm ની મુખ્ય ફીડર લાઇન છે, 24 કલાક ચાલુ રહે છે। એનું લીકેજ અગાઉ હોળી પહેલાં એમાં લીકેજ રિપેર કરવાનો પાણી પુરવઠાની ટીમે એમાં પ્રયત્ન કર્યો હતો, પણ શટડાઉન લેવું પડે એવું હોય એનું પ્લાનિંગ કરી અને આવતીકાલે મંગળવારના રોજ એનું લીકેજ દિવસની કામગીરી પાણી પુરવઠા શાખા દ્વારા હાથ ધરવામાં આવશે। શું કહેશો, કેટલા દિવસ સુધી કામગીરી ચાલશે અને કેટલા લોકોને અને કઈ કઈ ટાંકીઓમાં અસર થશે? કામગીરી છે સવારથી ચાલુ થશે, 10-11 વાગે ચાલુ થઈ જશે અને મોડી રાત સુધી ચાલશે। અને આવતીકાલે મંગળવારે 2 તારીખે સાંજે જે છે ટાંકીઓ, એમાં જે ટાંકીના નામ બોલું છું એ ટાંકીમાં મંગળવારે સાંજે અને બુધવારે સવારે, એટલે કે સમા ટાંકી, છાણી ગામ ટાંકી, ટીપીએ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી, જેલ ટાંકી અને પરશુરામ ભટ્ટા બુસ્તર, આ જે વિસ્તાર છે ઉત્તર ઝોનનો વિસ્તાર છે, એમાં પાણી બપોરે 2 તારીખે સાંજે નહીં મળે જે વિસ્તારમાં, અને સવારે 3 તારીખે સવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં। ત્યારબાદ લીકેજ રિપેરિંગ થાય એટલે પૂર્વવત કરવામાં આવશે પાણી। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણીની બૂમો ઉઠવા પામી છે, ત્યારે વડોદરા શહેરમાં આ જે પીવાનું પાણી છે તેનો વેડફાટ થઈ રહ્યો છે, તેના સીધા દ્રશ્યો છે તમે જોઈ શકો છો। વડોદરા શહેરનું આજે ફતેગંજથી નિજામપુરા જવાનો રસ્તો છે અને ત્યાં આ ફતેગંજ બ્રિજ આવેલો છે અને ફતેગંજ બ્રિજની નીચે છેલ્લા 10 દિવસથી આજે પાણીનો વેડફાટ છે તે થઈ રહ્યો છે। જોકે એક તરફ વડોદરા શહેરના નાગરિકોને ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું અને બીજી તરફ છેલ્લા 10 દિવસથી આ જ રીતે જે પાણી છે તે લીકેજ થઈ રહ્યું છે। જોકે તંત્ર દ્વારા આને રિપેરિંગ પણ કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક નબળી કામગીરીના કારણે ફરી એકવાર આ લીકેજ થયું અને તેના જ કારણે આ પાણી છે તેનો વેડફાટ થઈ રહ્યો છે। છેલ્લા 10 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। નિજામપુરાથી આ ફતેગંજ બ્રિજ છે અને તેની નીચે આ ભંગાણ સર્જાયું છે। આપ જોઈ શકો છો તે રીતે લાખો લીટર પાણી છે તે રોડ પર વહી અને આ જે ડ્રેનેજની લાઇન છે તેમાં જઈ રહ્યું છે। મહત્વની વાત છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા રિપેરિંગના નામે પાણી નહીં મળે અથવા તો લો પ્રેશરથી આવશે તેવું પણ જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે કોર્પોરેશનના પાપે જ આ જે પીવાનું ચોખ્ખું પાણી છે તેનો વેડફાટ થઈ રહ્યો છે અને આ પાણી છે તે રોડ પર વહી રહ્યું છે। એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો જે કોર્પોરેશનની બેદરકારી છે, અધિકારીઓની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક નાગરિકોને પીવાનું આ જે પાણી છે તેનો વેડફાટ થઈ રહ્યો છે। લોકો પણ હાલ ખૂબ જ રોષમાં જોવા મળી રહ્યા છે, કારણ કે એક તરફ પીવાનું પાણી નથી મળતું અને બીજી તરફ આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે હવે ક્યારે વડોદરા કોર્પોરેશન આજે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે તેને રિપેરિંગ કરશે અને ક્યારે વડોદરા શહેરની જે ફતેગંજની આસપાસના વિસ્તાર છે તે લોકોને પીવાનું પાણી મળશે? કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।